વહેલી સવારથી આણંદના વાતાવરણમાં પલટો, ભારે પવન અને ગાજવીજ સાથે આણંદમાં વરસ્યો વરસાદ। લોકોને આકરી ગરમીથી મળી રાહત। હજુ 6 દિવસ સુધી રાજ્યમાં છે વરસાદની આગાહી। સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભડકો, ભાજપના 15 કોર્પોરેટર્સે આપ્યા રાજીનામા। પાલિકાના પ્રમુખ અને તેમના પતિ સામે સભ્યોમાં આક્રોશ। અનિતા પંડ્યા અને તેમના પતિ સામે મનમાની કરવાનો આરોપ। જામનગરમાં ભાજપ કોર્પોરેટર મંજુબેનનો પુત્ર આખરે પોલીસ સકંજામાં। 2 કરોડ રૂપિયાના વિદેશી દારૂના કેસમાં ફરાર હતો હિતેશ બામણિયા। પોલીસે ચોટીલા ખાતેથી ઝડપી પાડ્યો। વિરમગામમાં હાથ ધરાયું મેગા ડિમોલેશન। 4 લેન હાઈવે પાસે ઉભા કરાયેલા દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। ગેરકાયદેસર ઉભા કરાયેલા ધાર્મિક દબાણોને ધ્વસ્ત કરાયા। પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ। કુલ 35 નવા મંત્રીઓએ ગ્રહણ કર્યા શપથ। કુલ 35 મંત્રીઓમાં 13 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ। 3 રાજ્ય મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર। દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। અમદાવાદમાં 19 કિલોના સિલિન્ડરના ભાવમાં 44 રૂપિયાનો વધારો। નવો ભાવ 3,135 રૂપિયા થયો। છેલ્લા 6 મહિનામાં સિલિન્ડરના ભાવમાં 97% વધારો નોંધાયો।